કર્ણાટક મીડિયામાં આપની સાથે હું છું અર્જુન। રાજ્યના મહત્વના સમાચારોની શરૂઆત કરવી છે ત્યારે સૌથી પ્રથમ જે રાજકોટના એરપોર્ટને લઈને છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને વાત કરવી છે। રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે જે એરપોર્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજકોટમાં ડોમેસ્ટિક એરપોર્ટ રાજકોટના સિટીમાં જે છે તે ઓલરેડી ઘણા સમયથી હતું, ત્યારબાદ ઇન્ટરનેશનલ જે સેવાઓ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું આવાગમન થાય તે માટે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તે હીરાસર એરપોર્ટ ખાતે જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ તે ઘણા સમયથી જે વિવાદમાં જે છે તે ચાલતું હતું, કારણ કે ત્યાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે જે અનેક વખત જે ઘણા બધા વિડીયોઝ જે છે તે વાયરલ થયા હતા। પ્રસિદ્ધ લેખક જે જય વસાવડા દ્વારા પણ ત્યાંથી એક વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે ત્યાં બેઝિક સુવિધાઓ નથી, ત્યાં પાણી પણ નથી ટેન્કરથી પહોંચાડવામાં આવે છે। અને હમણાં થોડા સમય પહેલાં થોડા દિવસો પહેલાં ત્યાં જે તેનું ટેમ્પરરી જે સ્ટ્રક્ચર છે તે કેનોપીનો ભાગ છે તે કેનોપીનો ભાગ જે છે તે તૂટી પડ્યો હતો। જો કે સદનસીબે ત્યાં કોઈ હાજર ન હતું એટલે કોઈને ઈજાઓ નથી પહોંચી, પરંતુ જે આ સમસ્યા જે છે તે ખૂબ જ જટિલ હતી। ત્યારબાદ જે રાજનેતાઓ દ્વારા વારંવાર જે ખુલાસાઓ કરવામાં આવ્યા કે આ તો ભાઈ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, અત્યારે હાલ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે તો ડેવલપ થઈ રહ્યું છે, આ તો ટેમ્પરરી રીતે રાખવામાં આવ્યું છે, ત્યારબાદ તેને શિફ્ટ કરવામાં આવશે। પરંતુ હાલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે એક ખૂબ જ મહત્ત્વની જે વાત કહેવામાં આવી છે, એરપોર્ટ ઓથોરિટી એમ કહ્યું છે કે આ એરપોર્ટ જે છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તે ત્યાં કસ્ટમ સહિતની તમામ સુવિધાઓ કરી શકાય તે પ્રકારની જે અહીંયા પર વ્યવસ્થા નથી, એટલે કે આને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો જે છે તે ત્યારે નહીં આપી શકાય। ત્યાં કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જે છે તે હલનચલન જે છે તે ફ્લાઇટનું જે મુવમેન્ટ જે છે તે ત્યાંથી નહીં થાય તેવું અત્યારે હાલ એરપોર્ટ ઓથોરિટીએ પણ જે છે તે સ્વીકારી લીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના હોય અને ચૂંટણી હોય એટલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જે ઉતાવળથી જે આ એરપોર્ટનું જે છે તે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે રાજકોટના જે લોકો છે તેમને આ એરપોર્ટ એક સુવિધાજનક છે કે તેમને આ દુઃખ આપવા માટે જે એક એરપોર્ટ બનાવવામાં આવ્યું છે તે સમજાતું નથી, કારણ કે રાજકોટથી 31 કિલોમીટર જેટલું દૂર જે એરપોર્ટ જે છે તે આવેલું છે, તેના કારણે જો ડોમેસ્ટિક કોઈ ફ્લાઇટ હોય, કોઈ માણસ જે બોમ્બે જતા હોય, દિલ્હી જતા હોય, તો તે લોકોને રાજકોટથી 31 કિલોમીટર દૂર આવવું પડે છે અને ત્યારબાદ ત્યાંથી તેઓ ફ્લાઇટ લે, એટલે કે ત્યાં ટેક્સી માટે જે છે તે 2,000 રૂપિયા ખર્ચ કરવો પડે। જો તમે ફ્લાઇટના પૈસા તમે બચાવવા જાઓ તો તમારે એટલા રૂપિયા તમારે ટેક્સીમાં જે છે તે ખર્ચાઈ જાય છે અને જે પૈસા વ્યર્થ થાય છે ને સાથે સાથે સમયનો પણ જે છે તે વેડફાટ થાય છે, એટલે કે વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ ટાઈમ જે બને જે છે તે આ રાજકોટ એરપોર્ટના કારણે જોવા મળે છે। જો ડોમેસ્ટિક ફ્લાઇટો જ ચલાવવાની હતી તો રાજકોટ એરપોર્ટ છે તેનું રિનોવેશન કરી નાખત। રાજકોટમાં શહેરમાં જ ડોમેસ્ટિક એરપોર્ટ જે છે તે આવેલું હતું, તો શા માટે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલું દૂર રાખવાની જરૂર હતી? ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાઓ જો હજુ સુધી વિકસાવી ન શક્યા હોય તો શા માટે એટલી બધી જે સુવિધાઓ જે છે તે કરવાની હતી? પરંતુ ખેર, અત્યારે હાલ જ્યાં રાજકોટના લોકો સાથે કોઈ એક મજાક થઈ ગઈ હોય ને કોઈ પ્રેન્ક કરી નાખ્યું હોય તે પ્રકારની જે અત્યારે જે સમાચાર જે છે તે સામે આવ્યા છે કે જેને લઈને અત્યારે હાલ જે સમગ્ર જે રાજકોટવાસીઓ છે કે સમગ્ર જે સૌરાષ્ટ્રવાસીઓ, કારણ કે સૌરાષ્ટ્રમાં પણ જે રાજકોટનું એરપોર્ટ છે તે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે। એરપોર્ટ જામનગરમાં પણ છે અને એરપોર્ટ પોરબંદરમાં પણ છે, પણ માત્ર બોમ્બે અને હૈદરાબાદની જે ફ્લાઇટ જે છે તે અહીંયાથી જે જાય છે, પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વનું એરપોર્ટ રાજકોટનું એરપોર્ટ હતું, કારણ કે દિલ્હી જવું હોય, અન્ય કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરવું હોય ત્યારે રાજકોટનું એરપોર્ટ જે છે તે ખૂબ મહત્ત્વનું માનવામાં આવતું હતું। અને હવે જે લોકો જે જામનગરથી કે પોરબંદરથી કોઈ જાય તો ડાયરેક્ટલી તેમને રાજકોટ જાય અને રાજકોટથી તેમને કોઈ ટેક્સી કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ પ્રકારની જે ઉતાવળભર્યું પગલું જે ઉપાડવામાં આવ્યું છે તેના કારણે અત્યારે હાલ તો એરપોર્ટ ઓથોરિટીએ પણ જે સ્પષ્ટપણે કહી દીધું છે કે ત્યાં કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું મૂવમેન્ટ નહીં થાય। ત્યારે આવનારા સમયમાં હજુ જે છેલ્લા ઘણા સમયથી જે એક ઇન્ટરનેશનલ નવું જે સ્ટ્રક્ચર જ્યાં તૈયાર થઈ રહ્યું છે, હવે તે ક્યારે તૈયાર થશે તે રામ જાણે, પરંતુ અત્યારે હાલ જે રાજકોટવાસીઓની અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની જે પરિસ્થિતિ છે તે અત્યારે હાલ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે, કારણ કે પૈસા દઈને પણ તમારે, પૈસા ખર્ચીને પણ તમારે જે હેરાન થવાની જે નોબત જે છે તે અત્યારે આવી છે। નમસ્કાર।